ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ GNFCએ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરી એક ઐતિહાસિક સીમાચિહ્ન સર કર્યું છે. આ સુવર્ણ જયંતિના અવસરે ભરૂચની નર્મદાનગર ટાઉનશીપ ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના 5 દાયકાના યોગદાનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના અધિકારીઓ અને એમ્પ્લોઈઝ યુનિયનના સભ્યો દ્વારા સંયુક્ત રીતે GNFCના સુવર્ણ જયંતિ વર્ષના વિશેષ લોગોનું અનાવરણ કરાયું હતું. આ સાથે જ કંપનીના અધિકારીઓ અને એમ્પ્લોઈઝ યુનિયનના સભ્યો દ્વારા લીલી ઝંડી બતાવીને એક ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. આ શોભાયાત્રામાં GNFCની સ્થાપનાથી લઈને આજ સુધીની વિવિધ સિદ્ધિઓ, સામાજિક ઉત્તરદાયિત્વના કાર્યો અને તકનીકી પ્રગતિને દર્શાવતા આકર્ષક ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે 50 વર્ષ પૂર્ણ કરી અને સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવા તરફ આગળ વધી રહી છે. આ કંપનીની આ પ્રગતિની ગાથામાં માનનીય મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજકુમાર બેનીવાલ સાહેબ IAS તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સર્વેનું ખૂબ જ મોટું યોગદાન છે. કંપનીની સફળતા માટે પ્રત્યેક કર્મચારી, પ્રત્યેક અધિકારી સૌએ શ્રેષ્ઠ યોગદાન આપવાનો પ્રયત્ન કર્યો છે. કંપનીના દરેક સપ્લાયર્સ, દરેક કસ્ટમર્સ તથા ખેડૂત ભાઈઓનો પણ યોગદાન કંપનીની પ્રગતિમાં ખૂબ જ મહત્વનું રહ્યું છે. કંપનીએ છેલ્લા 50 વર્ષો દરમિયાન નવીનીકરણ, વૈવિધ્યીકરણ વગેરે પ્રક્રિયાઓ અપનાવીને સલામતી તથા પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ પ્રયત્નો કરેલા છે. આ પ્રસંગે હું સર્વે સ્ટેક હોલ્ડર્સને તથા શેર હોલ્ડર્સને પણ 50 વર્ષની શુભકામનાઓ આપું છું. આભાર.